નમસ્કાર, ધ રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે। કહેવાય છે ને, જમાનો બદલાઈ રહ્યો છે, ટેકનોલોજીનો આ જમાનો છે ને, ત્યારે ચોરીની હાઈટેક ખબરો પણ આપણી સામે આવતી હોય છે। ચોરો હાઈટેક ચોરી કરતા હોય તેવી અનેક ખબરો આપણે જોતા આવ્યા છે। અત્યાર સુધી દર્શક મિત્રો આપણે વાત કરીએ તો બાઇક, કાર કે પછી અન્ય નાના મોટા વાહનોની ચોરી થઈ હોય તેવી વાતો આપણે સાંભળી હશે, આવા ખબર સમાચાર આપણે જોયા હશે, પરંતુ હવે તો થઈ ગઈ હદ જ। જી હા, ચોંકાવી દે ને તેવી ચોરીની ઘટના, અનોખી આ જે ઘટના છે તે ચર્ચામાં આવી છે। ખબર સામે આવ્યું છે આપણા ગુજરાતથી। ખબર અનુસાર ચોરે ડેપોમાંથી આખી એસટી બસ જ તે ઉઠાવી ગયો અને બાદમાં જે થયું તે જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા। વાત છે અમદાવાદની। ખબર અનુસાર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર બસ સ્ટેન્ડમાંથી બસની ચોરી થઈ ગઈ હોવાનો બનાવ બનતા એસટી વિભાગમાં દોડાદોડ મચી જવા પામી। બીજી તરફ આ બાબતની જાણ થતા એસટી વિભાગ દ્વારા પોલીસને આ મામલે જાણ કરાઈ અને પોલીસ પણ થઈ ગઈ હતી દોડતી। એસટી બસ ચોરી કર્યા પાછળનું કારણ સાંભળીને તો દર્શક મિત્રો પોલીસ પણ ચોંકી ઉઠી હતી તેવું જાણવા મળી રહ્યું છે। વાત કરીએ આ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો, અગાઉ મુંબઈમાં આખું સિટી બસ સ્ટેન્ડ ચોરાયાની ખબર સામે આવી હતી, ત્યારે હવે ગુજરાતના અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર બસ ડેપોમાંથી બસ ચોરી થઈ ગઈ આખી તેવી ખબર સામે આવી છે, જેના સમાચાર આ ખબર વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરી જતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું કે આટલી મોટી બસ આખરે ચોરી કોણ ગયું હશે। પોલીસ દ્વારા આ કેસની ગંભીરતા જોતા તાત્કાલિક ટીમો બનાવી આ મામલે તપાસ શરૂ કરાઈ હતી અને 2 કલાકની દોડધામ બાદ આરોપી દહેગામ નજીકથી બસ સાથે મળી આવતા એસટી વિભાગ તેમજ પોલીસે હાશકારો અનુભવ્યો હતો। જો કે આ ચોરી પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી તેવું જાણવા મળી રહ્યું છે। ખબર અનુસાર દર્શક મિત્રો, પોલીસે એસટી બસની ચોરી કરનાર તુષાર ભટ્ટ નામના વ્યક્તિની ધરપકડ કરી છે। રિપોર્ટ પર નજર કરીએ તો પોલીસની પૂછપરછમાં એવું સામે આવ્યું છે કે એસટી બસની ચોરી કરનાર તુષાર ભટ્ટ અગાઉ એએમટીએસ અને એસટી બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો। જો કે તુષાર ભટ્ટની માનસિક બીમારીના કારણે તે અનેક વખત નોકરી પર રજા રાખતો હતો, જેને કારણે તેને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો, જેના બદલાનો ભાવ મનમાં રાખીને તેણે એસટી બસની ચોરી કરી હતી તેવા અહેવાલ સામે આવી રહ્યા છે અને ચોરીનું આ કારણ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।